નામ છે આપનું? ભાવચંદભાઈ. ભાવચંદભાઈ. કયું ગામ? કુકાવો. શું તકલીફ હતી? બરોબર છે. કેટલા સમયથી? 4-5 મહિના. 4 મહિનાથી. અહીં કેટલો ટાઈમ લાગ્યો સારું કરતા? 2 મિનિટ. 2 મિનિટ. અત્યારે આપણે કેવું લાગે છે? હાવ ફ્રી થઈ ગયા? બરોબર છે. નિયમનું પાલન કરશો? હા. આ વિડીયો એટલે ઉતારું છું કે તમને યાદ રહી જાય કે ફરી ન જાવ, કે ખાટું ખાવાની મેં ના પાડી છે, ઠંડુ પાણી પીવાની ના પાડી છે. જો નિયમનું પાલન કરશો તો ક્યારેય કાંઈ વાંધો નહીં આવે, પણ નિયમનું પાલન નહીં કરો તો હેરાન થશો. એટલે નિયમનું પાલન કરવું જરૂરી છે. ઘણા લોકો આવે છે કે દુખાવો તો વહી ગયો, પાછો થાય, પણ છાશ ખાટી ખાટી દાબી લે, 5-6 વાટકા પીવે, છાશ ભાઈને હાલતું જ નથી બાપુ, તો શું કરશું? એટલે હું પહેલાં ના પાડું છું કે છાશ થોડી કંઈ ન પીવી. 15 દિવસનું નિયમનું પાલન કરશો તો એકદમ અપડેટ બની જશો. બરાબર? બોલો બીજું કાંઈ? કોઈ જાતની તકલીફ નહીં રહેશે, નિરોગી બની જશો. હા, બોલો જય હનુમાન. કેવું કામ લાગ્યું હનુમાનનું? કાંઈ પૈસા નથી લીધા ને? તો વાંધો નહીં. એ અત્યારે આ સારું લાગ્યું તો પછી સારું જ રહીએ, પણ આપણે નિયમનું પાલન ન કરીએ તકલીફ થવાની કે નહીં? કે ખોટી વાત કરી? ગાડી છે 25 કરોડની લ્યો, એમાં બ્રેક આપ્યું હોય, બ્રેકનું મારો તો શું થાય? પછી તમે એમ કહો કે હમણાં કાંઈ નથી થયું, પછી થાય. પણ તમારી ભૂલ કોને કહેવું? બ્રેક તમે ન મારી. જિંદગીની અંદર પણ બ્રેક આપી જ છે. બ્રેક મારો તો કાંઈ વાંધો નથી આવતો, બ્રેક નથી મારતા ત્યાં તકલીફ છે. અને જાજા ખખડે છે એ બધા લોઢાના, પિત્તળના એવી વસ્તુ ખખડે છે. હોનું ખખડતું નથી જોયું. સાચા સંત કોઈ દી ખખડતા નથી, સાચા સતી જતી કોઈ દી ખખડતા નથી. ખોટા હોય ખખડા કરે, ભભડ્યા કરે, હું કાંઈક છું એવું કર્યા કરે. એટલે અમે કાંઈ નથી, અમે સામાન્ય વ્યક્તિ છીએ. જે કાંઈ છે એ ભગવાન છે. અહીંયા જે ઉપચાર કરે છે તે હનુમાન કરે છે. અહીંના ગાદીપતિ પણ રામ છે, કારણ કે મને ગાદીનો પણ મોહ ન થાય. એટલે આજે ઘણા લોકોને ગાદીનો મોહ હોય છે. આ મારી ગાદી છે, એટલે અમને ગાદીનો પણ મોહ નથી. અમારું કાંઈ નથી. હરેક વ્યક્તિને ભગવાન જોઈને હાલીએ છીએ અને અહીંના રોગના ઉપચાર અમે કરીએ છીએ. બાકી તો ઈશ્વર જાણે છે. અમે સાચું કરીએ ખોટું કરીએ ભગવાન જાણે જ છે. પણ તમે નિયમનું પાલન ન કરો તો હેરાન થવાના કે નહીં થવાના? હા, એમ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. જેમ કે મોઢું નથી ખુલતું, ચિકનગુનિયા છે, કોઈ પણ પ્રકારની બીમારી છે, ગમે એવો તાવ હોય, જટિલથી જટિલ તાવ ઉતરતો નથી, તો અહીંયા અમે વિનામૂલ્યે સેવા કરીએ છીએ, કોઈ ચાર્જ નથી. પણ કહેવાનો મિનિંગ કે ફોનની આશા ન રાખતા કે આમાં ફોન આપેલો છે તો એ ફોન કરીએ અને બાપુ ઉપાડે તો જ જાય એમ. હું ફોન ઉપાડતો નથી, એનું કારણ કે હું ફોનમાં ધ્યાન દઈશ તો તમારો ઈલાજ કઈ રીતનો થઈ શકશે? એ માટે થઈને હું ફોન નથી ઉપાડતો. હું એડ્રેસ આપું છું, ઈચ્છા પડે તો આવવું, જબરજસ્તી કોઈને છે નહીં. પણ ફોનની રાહ ન જોવી કે ફોન આજ ઉપાડશે, કાલ ઉપાડશે. હું ફોન કોઈના ઉપાડતો નથી. એનું કારણ આ છે કે મારે દેવું છે દર્દીમાં ધ્યાન. જો ફોન આવ્યા કરે ઘડીએ તો મારું શું થાય? જેમ કે એક બ્રાહ્મણ છે, હોમ હવન કરતા હોય છે, પછી ફોન આવે તો સ્વાહાની જગ્યાએ હાલો સ્વાહા, ફોનમાં સ્વાહા થઈ જાય. એટલે એને કારણે હું એવો નિયમનું પાલન કરતો નથી. મારો નિયમ આખો અલગ છે કે ફોનનો ઉપયોગ ન કરવા, નમ્ર વિનંતી. એટલે હું ફોનનો ઉપયોગ નથી કરતો. અને અહીંયા જે કોઈ લોકો આવે એને પણ ફોન સ્વિચ ઓફ કરી દેવો અંદર આવે ત્યાં સુધી. એનું કારણ કે કોઈને દવા ચિંતા હોય તો અવળું ન થાય. એટલે બોલો જય હનુમાન.